આપી છે એ પ્રમાણે જો આરાધના કરે તો ગુરુ કરતા પણ પહેલા કેવળ જ્ઞાન થઈ જઈ શકે. પોસિબલ છે, કારણ નેસેસરી નથી કે ગુરુ આત્મજ્ઞાની છે પણ હજી ગુરુ કેવળ જ્ઞાની નથી. જરૂરી નથી કે ગુરુને પહેલા કેવળ જ્ઞાન થાય પછી શિષ્યને કેવળ જ્ઞાન થાય, એવું જરૂરી નથી. તો ગુરુએ જે માર્ગ બતાવ્યો છે, કારણ પોતે આત્મજ્ઞાની તો છે, તો એ માર્ગ પર ચાલી અને એવો પુરુષાર્થ ઉપાડે કે એવું વીર્ય એનું ઉપડે અને શિષ્યને કેવળ જ્ઞાન થઈ જાય તો કેવળી હવે એક કેવળ જ્ઞાન થયા એટલે કેવળી ભગવાન થયા. અને હજી ગુરુ તો છદ્મસ્ત છે પણ ગુરુને ખબર નથી કે શિષ્યનું કેવળ જ્ઞાન થયું છે. ખબર ન પડે અને શિષ્ય પોતે જ કહેતા નથી એમને એવી કઈ પ્રસંગ આવે તો એ પ્રસંગ અલગ. તો ત્યાં સુધી એ શિષ્ય જે હવે કેવળી ભગવાન છે એ પોતાના ગુરુની વૈયાવચ કરવાનું એવી જ રીતે ચાલુ રાખે, એવો વિનયનું મહત્વ આ તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલો છે. અને એના જ સંદર્ભમાં આપણે 20મી ગાથા જોયેલી, એ ગાથા પાછી બોલું છું. એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. કે આવો જે વિનયનો માર્ગ જેને ઉપદેશેલો છે એ કહે છે કે એક મિનિટ, કે આ જે શ્રીમદજીએ જે વિતરાગ પ્રણિત જે વિનય માર્ગ છે તે એવો જે આ ગાથામાં બતાવેલો છે એ કોને ઉપદેશેલો છે? તો વિતરાગ પરમાત્માએ. અને વિતરાગ પરમાત્મા કેવા છે? જેમના રાગ દ્વેષ ટોટલી સંપૂર્ણપણે ક્ષય થઈ ગયા છે. તો એવો વિનય માર્ગ વિતરાગ પરમાત્માએ સ્વયં ઉપદેશેલો છે. અને વિનય, સદગુરુનો વિનય કરવો તો મોક્ષ માર્ગનું પ્રધાનતર કારણ છે. એટલે મુમુક્ષુ જીવને આ મહાત્મ્ય એના અંતરમાં વસ્યું છે. એટલે એ વિનયપૂર્વક સદગુરુની સેવા કરે છે એટલે એના સ્વચ્છંદ આદિ દોષો છે એ વિલય પામે છે, એ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. એ બધું પણ આપણે જોયું. અને આગળ શું કહીએ છીએ આ ગાથામાં કે આ વિનય માર્ગનો જે મૂળ હેતુ છે એ કોને સમજાય? જે એવું સમજાય. મૂળ હેતુમય માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. એટલે પહેલો આપણે લીધેલો એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. એટલે વિતરાગ પરમાત્માએ જે આ વિનયનું મહત્વ સમજાવેલું છે એ કોણ સમજી શકે છે? તો કોઈ ભાગ્યવંત સુભાગ્ય જીવ હોય એ જ સમજી શકે છે. તે જાણે છે કે આ વિનય માર્ગ કેટલો જો સ્વચ્છંદ ટળે અને જો હું વિનય માર્ગની આરાધના કરું તો જ આત્મજ્ઞાન, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. અને કારણ સ્વચ્છંદ પોતાના મેળે ટળતો નથી. એટલે આ વિનય માર્ગનો પાયો શું છે? આ વિનય માર્ગનો પાયો છે આશ્રિતપણું. એટલે જે સદગુરુએ આજ્ઞા ફરમાવી છે એ સદગુરુની આજ્ઞાનું એક લક્ષ્યપણે પાલન કરવું. અને એ જ માર્ગ છે આપણા જે દોષો છે એના એ દોષમાંથી મુક્ત થવાનો અને ગુણ વૃદ્ધિનો. અને સાથે સાથે જે લક્ષ્ય પ્રાપ્તિ છે, આપણે શું લક્ષ્ય છે? આપણી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું. તો એ બધા માટે દોષોથી મુક્ત થવાનું, ગુણ વૃદ્ધિ કરવાનું અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું એક મહામૂલો અને સરળ ઉપાય છે. એક શેનો શું છે? તો સદગુરુનો વિનય કરવાનું. અને એ માર્ગ કોણ સમજે છે? જે સુભાગ્યવંત છે, જે ભાગ્યવાન છે એ સમજે છે. એવી રીતે આ શ્રીમદજી આ ગાથામાં કીધેલું છે. અને એ જીવ કેવું કીધું છે? સુલભ બોધી કીધેલો છે. તો અહીંયા આપણે સમજ્યા હતા. અને જે પહેલો એનો પાઠ હતો કે એવો માર્ગ વિનય તણો, તો ભાખ્યો શ્રી વિતરાગ. તો વિતરાગ પરમાત્માએ જે વિનયનો માર્ગ ભાખેલો છે
તો એમાં આપણે વિનયના અલગ અલગ પ્રકાર વગેરે પણ આપણે સમજ્યા હતા કે વિનય એટલે શું, કે વી પ્લસ નય, બરાબર, સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિશિષ્ટ, વી એટલે વિશિષ્ટ અને નય એટલે દોરી જવું. તો જે વિશેષતાથી દોરી જાય તે વિનય, અને અથવા તો જેના દ્વારા કર્મોનું વિનયન કરવામાં આવે તે વિનય. અને એ વિનયના આપણે બે ભેદ જોયા હતા, મુખ્ય બે ભેદ યાદ આવે છે બધાને? તાત્વિક વિનય અને ઉપચારિક વિનય, ઉપચાર વિનય. તો તાત્વિક વિનય એટલે શું? આ લાસ્ટ ટાઈમ આપણું થઈ ગયું હતું, થોડું રિવાઇઝ કરી રહી છું. મોક્ષ માર્ગની આરાધના કરવી એ તાત્વિક વિનય છે. અને ઉપચાર વિનય એટલે, ઉપચાર વિનય એટલે જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવા જે અન્ય આરાધકો છે એમનો વિનય કરવો, એમનો બહુમાન કરવું, એમની સેવા કરવી, એ છે ઉપચાર વિનય. એટલે આપણે બે વિનયના પ્રકાર જોયા હતા, તાત્વિક વિનય અને ઉપચાર વિનય. તાત્વિક વિનયના પાછા 3 પ્રકાર જોયેલા, જ્ઞાન વિનય, દર્શન વિનય અને ચારિત્ર વિનય. હવે એ ડિટેલમાં આપણે હમણાં નથી જોતા, એ આપણે સમજ્યા હતા કે જ્ઞાન વિનય એટલે શું, દર્શન વિનય એટલે શું અને ચારિત્ર વિનય એટલે શું. અને ઉપચાર વિનયના પણ પાછા બે ભેદ આપણે જોયેલા, પ્રત્યક્ષ અને પરોક્ષ, બરાબર છે. તો એકચ્યુઅલી તો જે આ પ્રકાર છે શું છે? તાત્વિક વિનય અને ઉપચાર વિનય. તો એમાં રત્નત્રયની જે પ્રાપ્તિ થાય, રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, તો એની પ્રાપ્તિ એ જ તાત્વિક વિનય છે એકચ્યુઅલી. પરંતુ આજે રત્નત્રયની પ્રાપ્તિમાં આ ઉપચાર વિનય શું થાય છે? સહાયભૂત થાય છે. મેં ગયા વખતે તમને કારણભૂત કીધેલું, તો કારણભૂત ઇઝ નોટ રાઈટ વર્ડ, એ સહાયભૂત થાય છે. ઉપચાર વિનય એટલે શું? જેમણે આ રત્નત્રયની પ્રાપ્તિ કરી છે એમનું વિનય કરવું, એ આ ઉપચાર વિનય છે. અને આપણને રત્નત્રયની પ્રાપ્તિ માટે આ ઉપચાર વિનય સહાયભૂત થાય છે, કારણભૂત નહીં. એ મારો રોંગ વર્ડ યુઝ કરેલો હતો, મેં મારું પોતાનું સાંભળ્યું એટલે કહું છું. તો એ જરાક ધ્યાન રાખજો. તો આ જે રત્નત્રય ધારક હોય, એટલે જેમણે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રાપ્ત કરેલું છે, તો એવા જે સદગુરુ છે એમનું આપણે બહુમાન કરીએ, એમનો વિનય કરીએ, એમની વૈયાવચ કરે, તો શું થાય છે? રત્નત્રયનું બહુમાન થાય છે. કારણ જે રત્નત્રય ધારક છે એમના બહુમાનથી આપણે શું કામ એમનું બહુમાન કરીએ છીએ? કારણ એ રત્નત્રયના ધારક છે, એટલે એમનું બહુમાન કરવાથી અર્થાત આપણે રત્નત્રયનું બહુમાન કરીએ છીએ. એટલે આ જે સદગુરુનો વિનય વૈયવચ કરવા ઉપર શાસ્ત્રોમાં ઠેર ઠેર ભાર મૂકેલો છે. તો આ આપણે બધું આપણે જોયેલું, અને એટલે આપણે એ પણ જોયું હતું કે સદગુરુનો વિનય કરવા અર્થે એમના પ્રત્યે 33 આશાતનાઓ છે, તો એનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો અહીંયા સુધી આપણું ગયા વખતે પત્યું હતું કે સદગુરુની આપણે જ્યારે વિનય કરવા જાઓ તો વિનય તો આપણે કરીએ કે નહીં કરીએ, પણ એના પ્રત્યે 33 પ્રકારની જે આશાતનાઓ છે એ ન થવી જોઈએ. અને એમાં મેં જસ્ટ તમને રેફરન્સ માટે કરેલું કે આપણે પ્રતિક્રમણ વગેરે અથવા તો ગુરુવંદન કરીએ. આપણે પ્રતિક્રમણમાં તો આવે છે ગુરુવંદન, બીજું આવશ્યક, ત્રીજું આવશ્યક. પણ એમ પણ આપણે કોઈ મોટા પિતાર્થ ગુરુને જઈએ તો આપણે ઘણી વખત આવા દ્વાદશ જે આપણે કહીએ, એટલે 12 આવર્ત પૂર્વક જે વંદન કરીએ છીએ. તો ઈચ્છામી ખમાસ્મણો વંદ્યું જાવણી જાય નિસ્સિહી આયે અણુજાણહ મેમી ઉગ્ગહમ. જેમણે 6 આવશ્યક ભર્યું હશે મારું લેક્ચર, એમને ખ્યાલ હશે, આપણે ડિટેલમાં લીધેલું. અણુજાણહ મેમી ઉગ્ગહમ એટલે એમનું જે અવગ્રહ હોય, આપણે જ્યારે પણ ગુરુને વંદન આદિ કરવા જઈએ તો ગુરુ જ્યાં પણ બેઠેલા હોય તો એમના 3 સાડા 3 હાથ ભૂમિ આજુબાજુ ચારે બાજુ એ અવગ્રહ કહેવાય. તો એના અંદર જો પ્રવેશ કરવું હોય, ગુરુને વંદન આદિ કરવું હોય, તો પહેલા ગુરુની આજ્ઞા લેવી જરૂરી છે. તો એ આપણે પહેલા શિષ્ય આજ્ઞા લે છે અને એમને વંદન કરે છે, અને વંદનમાં એ કહે છે કે જે 33 આશાતનાઓ છે એ 33 આશાતનામાંથી જો મારા તરફથી કોઈ આશાતના થઈ હોય તો એ હું એનો મિચ્છામી દુક્કડમ માગે છે. આપણે કહીએ જત્તાબે જવ્વણી જંચંબે ખામેમી ખમાસનો
દેવસ્યમ અવશ્ય ખમાસ્વરમ દેવસ્ય આસાયણાએ તિત્તિસનરાય. દેવસ્યાએ એટલે દિવસ સંબંધી, આસાયણાએ એટલે આશકારની આશાતનાઓ. મન વચન કાયાથી તિત્તિસનરાએ જંકિંચી મિચ્છા મણદુકડીયાએ વયદુકડીયાએ કોયદુકડીયાએ કોહા એટલે મણદુકડીયા એટલે મનથી વચનથી કાયાથી ક્રોહાએ માણાએ માયાએ લોભાએ સવ્વ કાલિયાએ સવ્વ મિચ્છો વૈરાએ સવ્વ ધમ્માઈ કમણાએ આસાયણાએ એટલે જે પણ કોઈ આશાત નહીં થઈ હોય, જે પણ અતિચાર લગ્યો હોય તે સૌનું મિચ્છામી દુક્કડમ. તો આ ગુરુવંદના પણ આપણે જો 33 પ્રકારની કોઈ આશાત ના થઈ હોય તો એમાં આપણે મિચ્છામી દુક્કડમ માગીએ છીએ. તો આ જીવને ધ્યાન રાખવાનું છે કે સદગુરુના વિનય કરતી વખતે ગુરુ પ્રત્યે આ 33 આશાતનાઓ પણ બધી આપી છે. હું જોઈએ તો 2-3 એક તમને વાંચી સંભળાવું. એક મિનિટ. એટલે કેવી રીતે ગુરુ ચાલતા હોય તો ગુરુની એટલે ગુરુની આગળ નહીં ચાલવું, પછી ગુરુની પાછળ પણ બહુ લગોલગ પણ ન રહેવું, આગળ પછી એમના નજીકમાં પણ એટલે એને બેસિકલી તકલીફ ન થાય, એમનો વિનય સાચવીને બેસવું, એમને ચાલતા હોય ત્યારે વિનય સાચવીને ચાલવું. પછી રાતના ગુરુ પૂછે તો કોણ જાગે છે કોણ ઊંઘે છે સરખો જવાબ ન આપવો. ગોચરી લાવે એના પહેલા ગુરુને પૂછીને જવું, પછી ગોચરી લાવ્યા પછી ગુરુને બતાવવી કે બરાબર છે ને ગુરુ ગોચરી વગેરે. પછી આહાર લેવા માટે પણ પહેલા ગુરુનો આજ્ઞા લેવી ગોચરી લેતા પહેલા. એટલે પછી ક્યારે પણ ગુરુ પ્રત્યે કઠોર કે કર્કશ વચન ન બોલવા. પછી ગુરુ બોલાવે તો જ્યાં પોતે બેઠા હોઈએ ત્યાંથી જ જવાબ ન આપવો, એ પણ આશાત ના કહેવાય. ત્યાં જઈને ગુરુને વિનયપૂર્વક પૂછવાનું કે ભાઈ આપે શેના માટે મને બોલાવ્યો વગેરે. તો આવી રીતે ઘણી બધી 33 પ્રકારની ધર્મકથા કરતા હોય ત્યારે કોઈ આશાતના ધર્મોપદેશ આપતા શૈયા સંતાડા વગેરે તેના પર ઉભા રહેવું, વગેરે ગુરુ કરતા ઊંચા આસન પર બેસવું અથવા ગુરુ આગળ સરખા આસને બેસવું. તો આ બધી આશાતનાઓ છે. તો આવી રીતે 33 પ્રકારની આશાતનાઓનો ત્યાગ કરવો જોઈએ. તો હવે આ બધું શું થયું? શારીરિક સેવાથી. પણ વિનયનો અર્થ માત્ર સદગુરુની શારીરિક સેવા નથી. મૂળ અર્થ શું છે? એ તો કરવાની જ છે, એ તો વિનય છે જ. પણ મૂળ અર્થ શું છે વિનય એટલે? સદગુરુ પ્રત્યે સંપૂર્ણ અર્પણતા, સમર્પણ ભાવ, આજ્ઞાકીતપણું. કે પોતાના જે પણ મત આગ્રહ સ્વચ્છંદ, હવે સ્વચ્છંદનો અર્થ બધા સમજો છો કે પોતાના મતિ કલ્પનાએ વર્તવું. તો ગુરુ પાસે પોતાના જે પણ સ્વચ્છંદ છે, પોતાના પહેલાના જે મત છે, તમે ગુરુને સમર્પિત થયા છો એના પહેલાના, તો એ બધું પછી એવી જ રીતે વિષય પંચેન્દ્રિયની વિષય પ્રત્યે જે આસક્તિ છે, પ્રમાદ છે, એ બધું ત્યજી અને સદગુરુની આજ્ઞાનું પાલન કરવું, એ છે વિનય. શું કીધું મેં? કે પોતાના સર્વ પ્રકારના સ્વચ્છંદ, મત, આગ્રહ, વિષયાસક્તિ, પ્રમાદ એ બધું ત્યજી અને સદગુરુનો આજ્ઞાનું જે શિષ્ય હોય એ શીઘ્ર પાલન કરે છે, એ વિનિત શિષ્ય છે. ખ્યાલ આવ્યો? એટલે કારણ કે વિનય એ સર્વ કલ્યાણનું ભાજન છે. વિનય દ્વારા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, જે આપણે જોયું રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. અને એટલે જ વિનયને શું કીધું છે? મોક્ષનું દ્વાર કીધેલું છે. પરંતુ હવે આ બીજી ગાથામાં કે છે, આ પહેલી ગાથાનું જોયું કે આ જે વિનય માર્ગનું રહસ્ય છે, એ જે સૌભાગ્યવંતી સુલભ બોધી એવો જીવ હોય એ જ સમજી શકે છે. કારણ આજ્ઞાનું આરાધન એ જ ખરો વિનય છે એમ સમજ્યા વગર કેવળ આપણે બાહ્ય વિનય કર્યા કરીએ, જે મુમુક્ષુ જીવ ન હોય તો શું કરે? કેવળ બાહ્ય વિનયમાં જ રોકાઈ જાય છે. જે ભાગ્યશાળી જીવ છે એ જ વિતરાગ પ્રણીત વિનય માર્ગને યથાર્થ રીતે સમજે છે.
એટલે જે આવો સુલભ બોધી જીવ હોય એ વિનય માર્ગનો પરમાર્થ જાણે છે. આ એનો પરમાર્થ છે કે સમ્યક દર્શન જ્ઞાનની ચારિત્ર થવી. એ પરમાર્થ જે સુલભ બોધી જીવ છે એ શું છે? જાણે છે. એટલે એ વિનય ગુણની વૃદ્ધિ માટે શું કરે છે? સદગુરુની નિષ્ઠામાં રહે છે. મેં પહેલા પણ કીધું વિનય ગુણનું કેટલું મહત્વ છે કે આપણે આગળના પણ રેફરન્સ લીધેલા કે ઉત્તરાધ્યાન સૂત્ર જે પ્રભુ મહાવીરના સ્વમુખે જે વર્ણવેલું છે એમની છેલ્લી દેશના છે. તો એમાં 36 અધ્યાયમાં સૌથી પ્રથમ અધ્યયન કયું છે? આ વિનય માર્ગનું. વિનય અધ્યયનનું નામ જ વિનય છે. દશવૈકાલિક સૂત્ર, તો એમાં પણ વિનય માર્ગનું એટલું જ મહત્વ બતાવેલું છે. તો આ જે સુલભ બોધી જે હોય એ આ વિનય માર્ગનો પરમાર્થ જાણે છે. એટલે એ વિનયના પોતાની ગુણની વૃદ્ધિ થાય એટલે સદગુરુની નિષ્ઠામાં રહે છે અને સમ્યક દર્શન પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. અને સદગુરુ પણ જાણે છે કે આ યોગ્ય શિષ્ય છે, એની પાસે પાત્રતા છે. એટલે શાસ્ત્રના જે ગંભીર રહસ્ય છે, મર્મ છે, એને સમજાવી અને એને આત્મલક્ષ કરાવે છે. એટલે આ કોણ કરાવે છે? આત્મલક્ષ સદગુરુ. એટલે આ આત્માનો લક્ષ્ય કરાવનાર અને એના થ્રુ આત્માના સર્વ દુઃખોનો મુક્ત કરવાનો ઉપાય બતાવનાર એવા સદગુરુ પ્રત્યે જીવને એટલે કે જે શિષ્ય છે એમને પણ અનન્ય ભક્તિ અને બહુમાન જાગે છે. અને એ સદગુરુનું જે અંતરંગા ઈશ્વરી રૂપ સ્વરૂપ છે ને ખ્યાલ આવે છે કે એવું જ સ્વરૂપ મારું છે. એટલે એ ઓળખાતા એ પોતે શિષ્ય અંતર્મુખ થાય છે. અને અંતર્મુખ થતા જે અનાદિકાળની જે મોહાંધ દ્રષ્ટિ છે, આપણી કેવી છે હમણાં? મોહાંધ દ્રષ્ટિ છે. આપણે બધામાં અહમપણું ને મમપણું છે. આપણું આ શરીર મારું, આ સ્વજન મારા, આ હું, અહમ અને મમપણું એ મોહાંધ દ્રષ્ટિ કહેવાય. પણ હવે શિષ્યને આ જે અનાદિકાળની મોહાંધ દ્રષ્ટિ છે એ ટળી થઈ અને એની અંતરંગ દ્રષ્ટિ ખુલે છે. ત્યારે આ એક લક્ષ્યપણે એ સદગુરુનો વિનય કરે છે. સદગુરુ એનું પાત્રતા જાણી અને એને જે સાચો માર્ગ છે એ બતાવે છે. અને એ પ્રમાણે શિષ્ય વર્તતા એ શું થાય છે? અંતર્મુખ થાય છે. એની અંતરંગ દ્રષ્ટિ ખુલી જાય છે અને એનો ઉપયોગ આત્માના અંદર સ્થિર થાય છે. પૂછના થા સ્વરૂપ અને મને લાગે છે બહુ જ ડિસ્ટર્બન્સ છે આજે. હવે મેં મ્યુટ કર્યું બધાને. હા, તો એનો ઉપયોગ આત્માના અંદર સ્થિર થાય છે અને એને સ્વરૂપ પ્રાપ્તિ થાય છે, અર્થાત આત્મજ્ઞાન થાય છે. અને પછી એ ભવ્યાત્મા પુરુષાર્થ વડે ચારિત્ર દશાને પ્રાપ્ત કરી શુક્લ ધ્યાનમાં આરૂઢ થાય છે. એટલે પેલા આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે અંતરદ્રષ્ટિ કરી અને પછી એ જ સ્વરૂપમાં સ્થિર થઈ અને શું કરે છે? એ શુક્લ ધ્યાનમાં આરૂઢ થાય છે. આપણે હમણાં જ આપણા જૈનોલોજીમાં ગયા વખતે શું કર્યું? આપણે બે આ જોયા ધ્યાનના આપણે ચેપ્ટરમાં જોયું. એમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન યાદ આવે છે? તો એમાં આપણે આ જોયેલું. તો શુક્લ ધ્યાન એટલે સૌથી ઉત્તમ જે ધ્યાન છે કે જે મોક્ષને ડાયરેક્ટ પ્રાપ્ત કરાવનારું છે. તો એવા શુક્લ ધ્યાનમાં આ શિષ્ય આરૂઢ થાય છે અને પેલા તો 4 કર્મોનો ઘાતી કર્મોનો ક્ષય કરી અને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરે છે. અને પછી બાકીના 4 પણ એટલે 8 કર્મોનો ક્ષય કરી સર્વોત્કૃષ્ટ સચ્ચિદાનંદમય એવી સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે. એટલે આ પ્રમાણે આ સદગુરુના વિનયથી પરમાત્મા પદની પ્રાપ્તિ સુધી શિષ્ય પહોંચે છે. એટલે જેને પરમાર્થ પ્રાપ્તિની રુચિ પ્રગટી છે એવા સુલભ બોધી આત્માર્થી સુભાગ્ય જીવને શ્રી વિતરાગ ભગવંતે કહેલા વિનય માર્ગની રુચિ થયા વિના રહેતી નથી. એટલે જ આ બીજી લાઈન શું છે આ ગાથાની? મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. એટલે સુભાગ્ય એટલે સૌભાગ્યવંતી સુલભ બોધી જીવ
આ વિનય માર્ગનો હેતુ સમજે છે કે આ વિનય માર્ગના આરાધનથી હું પરમાત્મા પદ સુધી પહોંચી શકીશ. તો આ આપણે 20મી ગાથા કમ્પ્લીટ કરી, જે એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ થવી જોઈતી હતી. આજે હવે આપણે 21મી ગાથા તરફ જઈએ. તો પહેલા પાછું સેમ રિપીટ કરું છું 2 મિનિટ. 20મી ગાથાનું કે શું કર્યું છે શ્રીમદજીએ? વિતરાગ પ્રણીત એવા પરમ ઉપકારી એવા વિનય માર્ગનું મહાત્મ્ય દર્શાવ્યું છે. અને આ વિનય માર્ગ આત્માને કેટલો ઉપકારી છે એ માત્ર કોઈ સુલભ બોધી આત્માર્થી એવો જીવ હોય એ જ સમજી શકે છે. એટલે આ પૂર્વની ગાથામાં, આ 2 ગાથામાં શ્રીમદજીએ શું કર્યું છે? પરમ કલ્યાણકારી એવા વિનય માર્ગનો મહિમા બતાવ્યો છે. અને આ જ વિનય માર્ગથી શું થાય? વિનય માર્ગ આત્મજ્ઞાનથી સંપન્ન એવા સદગુરુને અવલંબીને આદરવાનો ઉપદેશ કર્યો છે. હવે આગળ એ કહેશે કે જે અસદગુરુઓ છે, હવેની જે ગાથા આવશે એમાં, એટલે અસદગુરુ એટલે કે જેમને હજી સદગુરુની યોગ્યતા પ્રગટી ગુરુ ઉપનાસુ જીવના કલ્યાણ અર્થે નિરૂપાયેલા વિનય માર્ગનો જો ગેરલાભ ઉઠાવે તો તેઓ કેવી દશા પામે એ અહીંયા શ્રીમદજીએ કહ્યું છે. ગાથા બોલું છું. 21મી ગાથા જેમની પાસે હોય એ કાઢજો. સદગુરુએ વિનયનો લાભ લહે જો કાય, મહામોહનીય કર્મથી બૂડે ભવ જળ માહી. પાછું બોલું છું. સદગુરુએ વિનયનો લાભ લહે જો કાય, મહામોહનીય કર્મથી બૂડે ભવ જળ માહી. અર્થ શું છે આ? કે આ વિનય માર્ગ શિષ્ય આદિ પાસે કરાવવાની ઈચ્છા કરી અને જો કોઈ અસદગુરુ પોતાના વિશે સદગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરી અને આ ભવસાગરમાં ડૂબે છે. તો હવે પહેલા ભાવાર્થ જઈ અને પછી આપણે એનો વિશેષ અર્થ જોશું. હવે જે અબુધ જીવો છે, એટલે ઘણા બધા જીવો હોય એમાં હજી પ્રોપર જ્ઞાની નથી, તો એ પોતામાં અબુધતા છે એટલે અજ્ઞાનીપણું છે. એટલે જે બીજા આવા ગુરુઓ છે જેમને હજી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી પણ પોતાને ગુરુ તરીકે કહેવડાવે છે અને એમનો બાહ્ય ત્યાગ તો છે, એમણે બાહ્ય રીતે વેશ ધારણ કરેલો છે, સંસાર છોડેલો છે, એવી જ રીતે એમની એ જે ઉપદેશ આપે છે એ પણ એકદમ પ્રભાવકપણું છે, એમાં વિદ્વત્તા છે, વક્તાપણું, એટલે આપણે કહીએ ગુડ ઓરેટરશિપ હી હેઝ. તો એનાથી આ બધા બાહ્ય લક્ષણ થાય. અંતરંગ દશા મેં નથી વાત કરતી, કારણ એમનું શું છે? એમનું વેશ બાહ્યથી છે, વેશ બાહ્યથી ગ્રહણ કરેલો છે, બાહ્ય ત્યાગ છે, પ્રભાવકપણું છે, વિદ્વત્તા છે, વક્તાપણું છે. એટલે આ બધા જે બાહ્ય લક્ષણ છે એનાથી જે અજ્ઞાની જીવો હોય એ શું થાય છે? એ ભરમાઈ જાય છે અને એમને થાય છે કે આ જ સદગુરુ છે. એમની અંતરંગ દશા એ નથી જોતા. આત્મજ્ઞાન માટે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? સ્વરૂપ પ્રાપ્તિમાંથી ઇમ્પોર્ટન્ટ શું છે? કે તમારું ભેદ જ્ઞાન થઈ અને ભેદ જ્ઞાન થઈ અને તમને આત્મજ્ઞાન પ્રાપ્ત હોવું જોઈએ, સ્વરૂપ પ્રાપ્તિ થઈ હોવી જોઈએ. પણ આ જે અજ્ઞાની જીવો છે એમને આ અંતરંગ દશાનો ખ્યાલ નથી, એટલે બાહ્ય દશાથી જ એ ભરમાઈ અને પોતાના તન મન ધન આ જે અસદગુરુ છે, એટલે કે જેઓને હજી સદગુરુની યોગ્યતા પ્રાપ્ત નથી થઈ,
એમાંને આ તન મન ધન સમર્પી સંપૂર્ણ શ્રદ્ધાથી એમની વૈયાવચ વગેરે વિનય વૈયાવચ કરવા માટે તત્પર રહે. કારણ એમને એટલું ખ્યાલ છે, અજ્ઞાની જીવો છે પણ એટલું ખ્યાલ છે, કારણ શાસ્ત્રમાં ઠેક ઠેકાણે ગુરુનો મહિમા બતાવેલો છે. એટલે ગુરુનો આપણે વૈયાવચ તો કરવું જોઈએ. પણ જે એકચ્યુઅલ સદગુરુ હોય એ કેવા હોય? એ નિસ્પૃહ હોય અંતરંગથી. એમને માન પૂજા સત્કાર આદરની પોતાને કોઈ જાતની એમની સ્પૃહા નથી હોતી. એટલે કોઈ એમની વિનય ભીતિ કરે તો પણ ઠીક છે, તો એમને એમાં મીઠાશ નથી લાગતી. અને જો કોઈ વિનય ન કરે તો એમને ક્ષોભ થતો નથી, કારણ એ તો એ બધાથી નિસ્પૃહ છે. અર્થાત એમના માટે માન અપમાન બધું સમાન છે. આપણે 10મી ગાથામાં આ સદગુરુના લક્ષણ બતાવ્યા છે શ્રીમદજી, યાદ છે? આત્મજ્ઞાન સમદર્શિતા. બીજા લક્ષણ નથી. વિચરે ઉદયો પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત 5 લક્ષણ બતાવ્યા છે. પણ હું તો પહેલા 2 જ લક્ષણ કહું છું કે કેવા હોય સદગુરુ. એમાં આત્મજ્ઞાન હોય અને સમદર્શિતા હોય. સમદર્શિતા એટલે જ કે કોઈ વિનય કરે તો એમને એના મીઠાશ નથી લાગતી, કોઈ ન કરે તો ક્ષોભ થતી નથી. એટલે બધા પ્રત્યે સમાન ભાવ છે. એ છે આ સમદર્શિતા ગુણ. પરંતુ જે અસદગુરુ છે, અર્થાત એમનામાં આ ગુણો, કયા ગુણો છે? 5 ગુણો. આત્મજ્ઞાન, સમદર્શિતાપણું, ઉદયાધીન વર્તવાપણું, એટલે જે પણ કર્મ છે એના ઉદય પ્રમાણે વર્તવું, અપૂર્વ વાણી અને પરમ શુદ્ધ. આ સદગુરુના લક્ષણોનો જેમાં અભાવ છે, તથા જેમને પોતાને પૂજાનો ભાવ હોય છે, કે મને આવીને લોકો મારી પૂજા કરે, કોઈ સત્કાર કરે તો એમાં તેઓ મીઠાશ અનુભવે છે, એવા આત્મજ્ઞાન રહિત અસદગુરુ પોતાની પ્રતિષ્ઠા વધે એવી લાલસાથી તેઓ શું કરે છે કે જો મારી પાસે બહોળો શિષ્ય વર્ગ હશે અને બધા મારી વિનય વ્યાજ કરતા હશે તો શું થશે કે મારી પ્રતિષ્ઠા વધશે. એટલે અસદગુરુને શેમાં ઇન્ટરેસ્ટ છે? પોતાનું માન, પોતાની પ્રતિષ્ઠા વધારવાનું. એટલે આત્માનો અનુભવ નથી એમને, પણ પાસે બહુ જ સારી છે. એટલે એ બીજા જે ભોળા શિષ્યો છે એ પાસે પોતાને સદગુરુ તરીકે પ્રોજેક્ટ કરે છે અને શિષ્યો પાસે પોતાનો વિનય કરવા છે. હવે આવું જે જીવ કરે છે એ મહામોહનીય કર્મનો બંધ કરે છે. કારણ આપણે ખબર છે 8 કર્મમાં સૌથી મેઇન કર્મ કયું? તો મોહનીય કર્મ. એનાથી તો બધી આ રામાયણ છે. એક જો મોહનીય કર્મ જો તમારું આવી ગયું બરાબર, તેમના ઉપર તમે વિજય મેળવી લીધો તો બીજા કર્મો તો આમ ચૂટકીમાં એ નીકળી જશે. તો પણ અહીંયા એ કહે છે કે હા મોહનીય પણ નહીં, કેવું? એ મહામોહનીય કર્મનો બંધ કરશે. કોણ? જે અસદગુરુ પોતામાં સદગુરુની યોગ્યતા ન હોવા છતાં પોતાને સદગુરુ તરીકે પોતાના શિષ્યો પાસે વિનય કરાવે તો એ મહામોહનીયનો કર્મનો બંધ કરાવે છે. એવું અહીંયા અનંત ભવો વધારે છે. અને શું કરે છે? આ કેટલું છે મોહનીય કર્મનું ઉત્કૃષ્ટ સ્થિતિ ખબર છે? 70 કરોડી સાગરા 70 કરોડી સાગરોપમ. એટલી આ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. વધારે મેં વધારે તમે આટલું મોટું સુધી પણ બાંધી શકો છો. એ ક્યારે ક્ષય થાય? તો આ એનો ભાવાર્થ છે. અને હવે આપણે વિશેષાર્થ જોઈએ. સદગુરુ કેવા છે? આત્મજ્ઞાની છે. એટલે આત્મજ્ઞાની હોય એમને આપણે કહીએ કે સુખ, આપણે જે બીજામાં સુખ આપણે ગોતી રાખ્યા છીએ ભૌતિક વસ્તુમાં, એ આપણે શું કહીએ છીએ? એ સુખ નથી, એ સુખાભાસ છે. સુખ શેમાં છે? સાચું સુખ, શાશ્વત સુખ, ત્રિકાળી સુખ એ આત્મામાં રહેલું છે. અને જ્યારે કોઈ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે, ત્યારે એને સુખનો, એ સુખની કણિકા એને ચાખવા મળે છે. કે સુખનો આનંદ જે અતિન્દ્રિય છે, ઇન્દ્રિયથી ગ્રહાય એવું નથી, અતિન્દ્રિય એવો જે આનંદ છે કે જે કેવળી ભગવાન અને સિદ્ધ ચિત્તો તો કાયમ માટે એ આનંદમાં મગ્ન છે.
પણ જ્યારે સમ્યક દર્શન થાય છે, આત્મજ્ઞાન થાય છે, ત્યારે એ અતિન્દ્રિય આનંદની કણિકા એ સમ્યક દ્રષ્ટિ જીવ આત્મજ્ઞાની જીવ પણ ચાખી શકે છે. એટલે હવે તેમણે અતિન્દ્રિય સુખનો અનુભવ કર્યો છે, તેથી તેઓ સ્વરૂપથી તૃપ્ત છે. એમને હવે સંસારના કોઈ પદાર્થમાં હવે એમને ઈચ્છા નથી. એમને ખ્યાલ આવી ગયો છે કે આ સુખ, આત્માના સુખ પછી સુખના કમ્પેરિઝનમાં આ ભૌતિક સુખો તો કોઈ વિષાત્મા નથી. એટલે એમને ભૌતિક સુખની કોઈ લાલસા, ઈચ્છા હોતી નથી. એટલે તેઓ નિસ્પૃહ, નિરીહ અને નિષ્કામ હોય છે. અને એ પોતે તો એ ભૂમિકા સુધી પહોંચ્યા છે અને પોતાના શિષ્યોનું પણ એ નિષ્કારણ કરુણાથી કલ્યાણ કરે છે. અને એ એમના આવા ગુરુનો જો વિનય કરે શિષ્ય, તો શું થાય છે? એનું પણ અવશ્ય કલ્યાણ થાય છે. પરંતુ એમને પોતાને એવી ઈચ્છા હોતી નથી કે શિષ્યો પોતાનું વિનય કરે. કારણ આપણે પહેલા કીધું એવી રીતે પરમ ભક્તિ કરનાર પ્રત્યે એમને રાગ નથી અને પરમ દ્વેષથી ઉપસર્ગ કરનાર પ્રત્યે એમને દ્વેષ પણ હોતો નથી. કારણ એમને તો અદ્ભુત સમદર્શિતા જ વર્તતી હોય છે. અને જ્યારે કોઈ યોગ્ય આત્માર્થી જીવ હોય, તેઓ સદગુરુના આવા સમદર્શિતા વગેરે ગુણ જોઈ એ ઓળખે છે, આવા ગુણ આમાં છે એટલે આ સદગુરુ છે. અને એ આ આત્મજ્ઞાની ગુરુને સમર્પિત થાય છે. અને સમર્પિત થાય એટલે હવે જે આજ્ઞા આપે એ માર્ગદર્શન પ્રમાણે એ આગળ સાધના આરાધના કરે છે. તો જીવ મોક્ષ માર્ગમાં સાધનામાં અથડાયા અટવાયા વિને નિર્વગ્ને શું થાય છે? વિઘ્ને આગળ વધી શકે છે. પરંતુ જે જીવો, આપણે પહેલા કીધું ને કે એકચ્યુઅલી જે સદગુરુના આ અંતરંગ લક્ષણો છે, એ લક્ષણો ઓળખી શકવાની ક્ષમતા ધરાવતા નથી, અથવા તો એમને સદગુરુના અંતરંગ ગુણોનો મહિમા જ નથી. એમને મહિમા કેવળ બાહ્ય જે દેખાવ છે એનો જ છે. તો એવા જીવો શું કરે છે? આ બાહ્ય વૈશાદીના કારણે કોઈ જે અસદગુરુ છે એને સદગુરુ માની બેઠે છે અને એમની ભક્તિ કરે છે. તો એવા જીવો માર્ગથી વિમુખ થઈ જાય છે, માર્ગથી ચ્યુત થઈ જાય છે. કારણ માર્ગ બતાવનાર કેવો હોવો જોઈએ? જે પોતે માર્ગ પામેલો હોય, બીજાને માર્ગ બતાવી શકે. પણ અહીંયા અસદગુરુ હજી પોતે તો આત્મજ્ઞાન પામ્યા નથી, પોતે સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, તો એ બીજાને કેવી રીતે માર્ગ બતાવી શકે? એટલે રાઈટ માર્ગ. તો એ જે માર્ગ બતાવે છે કે તું આના પર ચાલ, તો એ માર્ગ એ રાઈટ રસ્તો નથી. એટલે એનાથી આવા જે ભોળા જીવો હોય એ શું થાય છે? માર્ગથી વિમુખ થઈ જાય છે. અને અસદગુરુને તો એમાં ઇન્ટરેસ્ટ નથી કે ઓલો શિષ્ય મારો માર્ગથી વિમુખ થાય, કે એમને તો ઇન્ટરેસ્ટ એમાં છે કે મારો શિષ્ય મારી ભક્તિ વિનય બરાબર કરે છે, એમને તો એ જ સારું લાગે છે. એટલે એ શું કરે છે? પોતાની સદગુરુ તરીકે યોગ્યતા ન હોવા છતાં પોતે એ માન સન્માનનો લાભ લે છે અને અસદગુરુ ત્યાગીનો વેશ ધારણ કરે છે, શાસ્ત્રોનો અભ્યાસ પણ કરે છે અને પોતાના ઓરેટરશિપથી લોકોને પ્રભાવિત પણ કરે છે. અસદગુરુ તત્વની શુદ્ધ પ્રરૂપણા કરતા નથી, પણ જે રીતે પોતાનો સ્વાર્થ સધાય અને જે રીતે લોકો પોતા તરફ આકર્ષિત થાય એવો રુચિકર અને રાગ પોષક ઉપદેશ આપે છે, કે જેનાથી રાગનું પોષણ થાય એવો ઉપદેશ આપે છે. હવે આ ઉપદેશ પોતાનો શિષ્ય સમુદાય વધારવાનો અને માન મેળવવાના આ એમની આશયપૂર્વક આપતા હોય છે. એક જ આશય હોય છે કે મને માન મળે, મને પ્રતિષ્ઠા, મને મારા શિષ્યો ઓર વધે. એ જ એમને એક શું હોય છે? એમને ઈચ્છા હોય છે. એટલે એ શિષ્યોને પોતાના દ્રષ્ટિરાગી બનાવે છે. બાહ્ય આડંબર તો બહુ હોય છે, એટલે લોકોમાં વધારે ને વધારે માનનીય આદરણીય બનતા જાય છે. અને જેમ વધુ ને વધુ માન સન્માન મેળવે એમ એ માન સન્માનની કોઈ દિવસ ઈચ્છા પૂર્તિ તો થતી જ નથી. તો આવી રીતે આ કે છે કે આ જે સદગુરુના લક્ષણો જે ઉપર આપણે જોયા એ જેમાં વિદ્યમાન ન હોય તે છતાં આવા અસદગુરુઓ
શિષ્યો તરફથી મળતા વિનય, સત્કાર આદિનો અનુચિત લાભ લે છે. વૈરાગ્ય એની પાસે વૈરાગ્ય પણ નથી, આત્મજ્ઞાન નથી અને વૈરાગ્ય પણ નથી. એટલે શિષ્યો પાસે પોતાને જે વસ્તુની ઈચ્છાઓ થાય છે એ વસ્તુઓ મંગાવે છે અને એને ભોગવે પણ છે અને પોતાનો પરિગ્રહ વધારે છે. બરાબર, જે ત્યાગી માટે ના પાડી છે. અને જે શિષ્ય તરફથી માન પૂજા મળે એનાથી પોતાનો અભિમાન પુષ્ટ કરે છે કે જુઓ મને કેટલા બધા શિષ્યો છે. અને ક્યારેક એ પોતે શાસ્ત્ર જ્ઞાનને તો ભણ્યા છે, એટલે અમુક જ્યોતિષ વિદ્યા વગેરે પણ ભણ્યા છે, એટલે મંત્ર તંત્ર પણ એમને આવડે છે. તો શિષ્યોને પ્રભાવિત કરવા કે જુઓ મારામાં કેટલી શક્તિ છે, શું કરે, આ જ્યોતિષ આદિ વિદ્યા કે મંત્ર તંત્રનો આશ્રય કરી અને શું કરે છે, મુનિ ધર્મને દૂષિત કરે છે. મુનિ આર નોટ સપોઝ ટુ યુઝ ધેર, એ લોકો સાધના કરે તો એમને ડેફિનેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થતી હશે, પણ દે આર નોટ સપોઝ ટુ શો, એનું આપણે કહીએ ને એનું જાહેર પ્રદર્શન કરવાની મના કરી છે. એટલે એ શું કરે છે, એવા મંત્ર તંત્રનો આશ્રય કરી મુનિ ધર્મને દૂષિત કરે છે. અને કેટલાક અસદગુરુ તો જે મુનિના આચાર હોય છે એ પણ પ્રોપરલી એનું પાલન કરતા નથી. અને વિનય કરનાર ભક્તિઓ અનુયાયીઓ પાસેથી પરિગ્રહ ગ્રહણ કરે છે. એટલે આ વિષયોમાં આ પરિગ્રહ કરે એટલે શું, આ પંચેન્દ્રિયના વિષયો પોતે પણ મંગાવે છે, તેથી વિષયોમાં આસક્ત રહે છે, જે ત્યાગી માટે સંપૂર્ણપણે ના કીધું છે. નજીવા કારણામાં કશાય કરે છે અને સમ્યક પુરુષાર્થ માટે પ્રમાદ કરે છે. તો અહીંયા હારી જાય છે, કરવાનું છે જે સમ્યક પુરુષાર્થ, એના બદલે બાહ્યનું જે પુરુષાર્થ છે એ કરે છે, પણ એ આસક્ત રહે છે, પરિગ્રહ વધારે, નજીવા કાળમાં કશાય કરે છે અને પુરુષાર્થ કરતા નથી. એટલે આવી રીતે આ અસદગુરુ પદ માટે અનધિકારી છે. એ લોકો સદગુરુનું પદ એ અધિકારી નથી, છતાં તેઓ શિષ્યોને છેતરે છે અને શિષ્યોના વિનયનો લાભ લે છે. તો આવા જે અસદગુરુ છે તેઓ અહીંયા કહ્યું છે તેઓ મહામોહનીય કર્મનો બંધ કરે છે. અને એ અહીંયાથી ક્યાં જશે, કોઈ દુર્ગતિમાં એ જન્મ લેશે તો ત્યાં જો દુર્ગતિમાં એક વખત આપણો જીવ ચાલ્યો ગયો તો ત્યાંથી પાછું બહાર નીકળી મનુષ્ય ભાવ ધારણ કરી સાધના કરી મોક્ષ જવું ખાસું ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે આ શું કહે છે કે એ મહાન અને રત્નરૂપ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી અને સંસાર દુર્ગતિઓમાં જઈ સંસારનું પરિભ્રમણ ખૂબ વધારી દે છે. અસદગુરુમાં આત્મગુણ ન હોવાથી કારણે પોતાની સાથેને પોતાના શિષ્યોને પણ ડૂબાડે છે. મેં કીધું આ પોતે તો મોહનીય કર્મનો બંધ કરે છે, પણ સાથે સાથે એ ખોટી પ્રરૂપણા કરે છે અને એ પ્રરૂપણાને સાચી માનીને શિષ્યો એના ફોલો કરવાથી એમનું પણ એ શિષ્યો પણ આ ભવચાકરમાં ડૂબી શકે છે. એટલે આત્મજ્ઞાનીના લક્ષણ વિના માત્ર ઓઘ દ્રષ્ટિ, માન પૂજાની લાલસા કે શિષ્યાદિના મૂર્છાના કારણે ધર્મગુરુનું વિરુદ્ધ એ ધારણ કરે છે કે અમે કોણ છીએ, અમે ધર્મગુરુ છીએ, પરંતુ એ લક્ષ્યમાં આવતું નથી કે આ ગુરુ એમનામાં શક્તિ છે કે પોતે આ ભવસાગરથી ટળી જાય તો ના પાડશે, તો પોતે ન તરી શકે તો એ બીજાને કેવી રીતે તરાવે. આપણું લક્ષ્ય તો શું છે, આ ભવસાગરમાંથી જે ફાઇનલ ગોલ કહું શું છે, હમણાં તો ઠીક છે ચલો સમ્યક દર્શન આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું, ફાઇનલ ગોલ છે મોક્ષ પ્રાપ્તિ કરવાની. તો આ જો ગુરુ છે પોતે જ જો ભવસાગર ટાળી ન શકે તો એ બીજાને કેવી રીતે તરાવવાના. કારણ અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું છે કે જે દ્રષ્ટિવાળો છે, બરાબર છે, સોરી દ્રષ્ટિવાળો નહીં, જે પોતે દરિદ્ર હોય એ બીજાને શ્રીમંત કેવી રીતે બનાવી શકે. એટલે આવી રીતે અસદગુરુ વિનય માર્ગનો લાભ લેવા જાય તો તીવ્ર મહામોહનીય કર્મ બંધાવવાથી તેમના આત્માને
હાનિ થાય છે. અનેક સરળ જીવોને અવળે માર્ગે ચડાવવાની તેઓ અનેક સરળ જીવોને શું કરે છે? એ અવળે માર્ગે ચડાવે છે. એટલે તેઓ દુર્લભ બોધી, ઓલો આપણે શું હતા ગયા ગાથામાં? સુલભ બોધી. સુલભ બોધી એટલે જેને બોધી જ્ઞાન સુલભ રીતે પ્રાપ્ત થઈ શકે. પણ આ જીવો કેવા બની જાય છે? દુર્લભ બોધી. એટલે હવે એમને જલ્દી બોધી એટલે કે આત્મજ્ઞાન હવે એમને પ્રાપ્ત થશે નહીં. તો એટલે જલ્દી પ્રાપ્ત નહીં થશે, બહુ એમને ભરવું પડશે. કારણ જ્યાં પોતે જ સંસાર સમુદ્ર તરવામાં સમર્થ નથી, ત્યાં અન્યને તારવામાં એ કેવી રીતે સહાયક કોઈ થઈ શકે? તેજી હવે આગળની ગાથામાં શું બતાવ્યું છે શ્રીમદજીએ? અસદગુરુઓને તેમના આત્મકલ્યાણ અર્થે ચેતવણી આપી છે કે ભવસાગરમાં બુડાતા અને બુડાવનારા અસદગુરુનો આશ્રય ન કરવા માટે આત્માથી જીવોએ પણ અહીંયા ગર્ભિતપણે ચેતવણી આપી છે. કે શું ચેતવણી આપી છે? કે આવી રીતે અસદગુરુ જો પોતાને સદગુરુ માણીને વિનય કરશે તો મહામૌન્ય કર્મથી ડૂબશે. મને લાગે છે 21 ગાથા આપણે પતાવી અને હવે આપણે 22મી ગાથા પર જઈએ. થોડી મોટી છે પણ કરી લઈએ, થઈ જશે. તો 21મી ગાથામાં શું કીધું? કે માન પૂજન, થોડુંક અડધી ગાથા ઓલી થઈ, પછી 21મી થઈ, અડધી 20મી ગાથા, 21મી આખી થઈ અને હવે આપણે 22મી ગાથામાં આવશું. તો 21 ગાથામાં શું હતું? કે માન પૂજાદી ભાવથી પ્રેરાઈ અને કોઈ અસદગુરુ વિનય માર્ગનો લાભ લે, અર્થાત શિષ્યાદી પાસે વિનય કરવાની ઈચ્છા ના રાખે, અને એટલે જ અસદગુરુ પોતાના વિશે સદગુરુપણે સ્થાપે કે હું સદગુરુ છું, જે પોતે એકચ્યુઅલી નથી. તો શું થાય? તો તેઓ મહામોહનીય કર્મ ઉપાર્જન કરી સંસાર સમુદ્રમાં ડૂબે છે. એટલે આ ગાથામાં પ્રગટપણે અસદગુરુને ચેતવણી આપી છે અને અપ્રગટપણે શિષ્યને તે ચેતવે છે ગુરુ કે અજ્ઞાની હોવા છતાં પોતામાં સદગુરુપણું સ્થાપે એવા અસદગુરુ પાસેથી કોઈ જીવ માર્ગ પામવાની આશા રાખે તો તે મતાર્થી કહેવાય. ખ્યાલ આવ્યો? કે શું કોઈ જીવ અજ્ઞાની હોવા છતાં જો પોતામાં સદગુરુપણું સ્થાપે તો એ શું કહેવાય? ના, સોરી, કોઈ જીવ જે અસદગુરુ પાસેથી પોતે માર્ગ પામવાની ઈચ્છા રાખે તો એ જીવ મતાર્થી કહેવાય. એટલે હવે એના માટે આ ગાથા આપી છે. બોલું છું 22મી ગાથા, જોજો તમારી પાસે. ઓયમ મોક્ષુ જીવતે સમજે વિચાર, હોયમ મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. એટલે બે પ્રકારના જીવની કેવી એમની દશા છે એ અહીંયા બતાવ્યું છે. પહેલા ઉપરના ગાથીમાં શેના માટે બતાવ્યું છે? મુમુક્ષુ જીવ માટે. અને નીચેના ગાથામાં, નીચેની લાઈનમાં મતાર્થી જીવ માટે. તો આનો અર્થ શું છે? કે જે મોક્ષાર્થી જીવ હોય, જે હમણાં આવ્યા છો નવા 2 જણા, 22મી ગાથા છે. જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનય માર્ગનો વિચાર સમજે કે જે સદગુરુ છે એનો વિનય કરવાથી હું ભવસાગર પાર ચડી શકીશ. અને જે મતાર્થી જીવ હોય તે એનો અવળો નિર્ધાર લે. એટલે આ મતાર્થી જીવમાં બેવને લીધા છે. જે અસદગુરુ છે એને પણ મતાર્થી કીધું છે. એટલે કાં તો પોતે એવો વિનય શિષ્યાદી પાસે કરાવે, અથવા તો શિષ્ય લીધું છે કે જે અસદગુરુ વિશે પોતે સદગુરુ રૂપી ભ્રાંતિ રાખી આ વિનય માર્ગનો ઉપયોગ કરે. એને અહીંયા મતાર્થી જીવ કીધું છે. આપણે ઓફકોર્સ ડિટેલમાં સમજશું. તો પહેલા તો આપણે ભાવાર્થ સમજીએ
કે આ જે 21મી ગાથામાં બતાવ્યું છે વિનય માર્ગનો જે મૂળ હેતુ છે એ કોણ યથાર્થપણે સમજે અને કોણ ઊંધો સમજે એ વાત આ ગાથામાં આપી છે. યથાર્થપણે સમજે એ છે મુમુક્ષુ જીવ અને ઊંધો સમજે એ છે મતાર્થી જીવ. તો પહેલા આપણે શોર્ટમાં ભાવાર્થ કરી અને પછી આપણે એનું વિશેષ જોઈએ. 1 મિનિટ. તો મુમુક્ષુ જીવ હોય, પહેલા આપણે મુમુક્ષુ જીવનું જોઈએ. એના બે મુમુક્ષુજીના બે બતાવ્યા છે અને એટલે 4 રીતે એમણે 4 ભેદમાં સમજાવેલું છે. તો મુમુક્ષુ જીવ હોય કેવો હોય તો વિનય માર્ગનું એ અલૌકિક મહાત્મ્ય અંતરમાં સમજતો હોય છે. એટલે એ પ્રમાણે એ ભેદ કરી શકે છે કે સદગુરુ કોણ છે અને અસદગુરુ છે. એ પ્રમાણે ભેદ કરી અને એ વિનય માર્ગની આરાધનામાં આગળ વધે છે. અર્થાત કે જે સદગુરુ છે એમનો વિનય કરે છે, અસદગુરુનો વિનય કરતો નથી અને એમને તજી અને સદગુરુની વિનય ભક્તિ કરે છે. આ એક ભેદ થયો મુમુક્ષુ જીવનો. બીજો બતાવ્યું છે અહીંયા, એ પણ સમજવા જેવું છે કે કોઈ જીવ છે એમણે સાધુ વેશ લીધો છે, ત્યારે એમને હજી આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થયું, પણ ત્યારે એમને ખ્યાલ નથી કે આત્મજ્ઞાન ન હોય પછી એમને સમજાય કે ત્યારે સાધુપણું લેવું યોગ્ય નથી. એ એમને પછી સમજાય છે, કોઈ સત્પુરુષના સમાગમથી સમજાય છે કે મને સમ્યક જ્ઞાનની હજી પ્રાપ્તિ થઈ નથી અને સમ્યક જ્ઞાન વિના વાસ્તવિક રીતે સાધુપણું આવી શકે નહીં. માટે હું શું છું, હમણાં સાધુ નથી પણ આત્માર્થી જીવ છું. એટલે સન્માર્ગનો શોધક છું. મને પણ મોક્ષ માર્ગનો શું છે એનો હું શોધક છું. એ હવે એને સમજાયું છે એટલે એ કોઈ પણ જાતનું ભય કે સંકોચ રાખ્યા વિના હું સાધુ નથી પણ સન્માર્ગનો ઉપાસક છું, આત્માર્થી છું એમ સ્પષ્ટપણે એ લોકોને કહે છે. નહીં તો શું હોય, એટલે પોતાને જો એ કહે તો હવે લોકો એને માન નહીં આપે, પણ એને માનની લાલસા નથી એટલે એ પોતાને મોટો કે હું મોટો સાધુ છું એવો પોતાને મનાવતો નથી. આ છે આપણે પાછું ડિટેલમાં લઈશું. આ મુમુક્ષુ જીવ કેવો એનો ભાવાર્થ છે. અને મતાર્થી જીવ પણ એવી રીતે બે ભેદ પર આપણે સમજીએ કે જે આત્માર્થી મુનિ કેવો છે, અહીંયા આપણે હમણાં ઉપર જોયો કે પોતાના માનને સંકોચે છે કે જ્યારે જે મતાર્થી જીવ છે એ શું કરે છે, મતાર્થી છે માનાર્થી છે, એટલે જે માનનો અર્થી છે કે જેને માન જોઈએ છે શિષ્યો પાસે, એ પોતાને સાધુ દશાને હજી પ્રાપ્તિ નથી થઈ, આત્મજ્ઞાન પ્રાપ્તિ નથી થયું, પણ તો પણ બાહ્ય વેશ અને બાહ્ય ક્રિયામાં લીન બની કે આટલી હું ક્રિયા કરું છું, આ વેશ લીધો છે અને શિષ્યાદિ આગળ પોતાને સદગુરુ તરીકે સ્થાપિત કરે છે અને એમની પાસે વિનયાદિની અપેક્ષા રાખે છે કે અમારો વિનય કલ્યાણથી તમારું કલ્યાણ થશે એવું શિષ્યોને એ કહી અને વિનય માર્ગનો દુરુપયોગ કરે છે. અને એનાથી શું થાય આપણે જોયું ઉપરના ગાથામાં, મહામોહનીય કર્મ બંધે છે એટલે અનંત ભાવનો સંસાર એ વધારી દે છે. અને બીજો બતાવ્યું છે મતાર્થીનો કે મતાર્થી જીવની સમજણ કેવી છે, અવળી સમજણ છે. આ મતાર્થી જે મુનિ હોય છે, ગુરુ તરીકે છે, એનું બતાવ્યું છે. હવે જે શિષ્ય હોય જે મતાર્થી હોય એ પણ બતાવ્યું છે. બેવ બતાવ્યા છે, મુમુક્ષુ જીવ અને મુમુક્ષુ ગુરુ. અને અહીંયા મતાર્થી ગુરુ જે આપણે જોયું કે પોતામાં હજી ગુરુપણુની યોગ્યતા છે નહીં અને ગુરુ મનાવે છે. અને બીજો મતાર્થી જીવ એટલે જે શિષ્ય છે એને એમાં એટલી યોગ્યતા નથી કે ઓળખી શકે કે કોણ સદગુરુ છે અને કોણ અસદગુરુ. અસદગુરુમાં સદગુરુ વિશે ભ્રાંતિ રાખે છે અને કહેવાતા જે ગુરુ
જે પોતે હજી અજ્ઞાની છે, એટલે પોતાને આત્મજ્ઞાન થયું નથી, પોતે બહિરાત્મ ભાવમાં ડૂબેલા હોય છતાં એમની ઓરેટરશિપ એટલી સરસ છે, એમનામાં લોજિક તર્ક શક્તિ એટલી સરસ છે, એમનો શાસ્ત્રાભ્યાસ વિપુલ છે, એમનું વિશાળ શિષ્ય વૃંદ છે, એનાથી આ જે જીવ છે એ પ્રભાવિત થઈ જાય છે કે આટલું મોટું જેનું શિષ્ય વૃંદ હોય, જે આટલું સરસ રીતે તે સમજાવી શકે, એ ચોક્કસ સદગુરુ જ હોય શકે. એટલે એ એમની અંતરંગ દશા શું છે, જે આપણે સદગુરુના લક્ષણમાં આપણે જે શું છે અંતરલક્ષણ, આત્મજ્ઞાન, પછી સમદર્શા, વિચરે ઉદયો પ્રયોગ, અપૂર્વ વાણીને પરમ સુખ. આ જે અંતરલક્ષણ છે એ જાણ્યા વિના એ ખાલી બાહ્યાદી લક્ષણોથી પ્રભાવિત થઈ અને એમના વિનયમાં પ્રવર્તે છે, અને આવી રીતે એ અસદગુરુને પોતાના ગુરુપદે રાખી અને પોતાના મિથ્યાત્વને ઓછું કરવાના બદલે વધારે છે. તો આપણે આ અંગા જોયા, મુમુક્ષુના બે અને મતાર્થી જીવનો બે. તો હવે આપણે ડિટેલમાં જોઈએ. કારણ જ્યાં સુધી જીવ મતાર્થી હોય ત્યાં સુધી જીવ મતાર્થી એટલે પોતાના મતનો અર્થી, પોતે જે માને છે એ જ સાચું, એટલે એ સ્વચ્છંદ અને મિથ્યા આગ્રહનું સેવન કરે છે. એ સાચી વાત શું છે એ જાણવા નથી જોતો, કોઈ કહે તો એ માનવા પણ તૈયાર નથી થતો. એની માન્યતામાં એકાંત દૃષ્ટિબંધુ જ હોય છે, અને એનું પોતાનું પણ એનું આત્મલક્ષ્ય પ્રાપ્ત કરવાનું નથી, પણ પોતાનું માન કેમ વધે એ એનો હેતુ હોય છે. એટલે જ્યારે આવામાં જો એકચ્યુઅલી જ્યારે આત્મહિતની યથાર્થ આત્મહિત ભાવનાનો ઉદય થાય, હવે આ નીકળી, તો ત્યારે એનો હવે આપણે કહીએ તો સંસારમાંથી નીકળી અને મોક્ષ સન્મુખ થાય છે. ત્યારે મને મારા આત્માનું કલ્યાણ કરવું છે એવું જ્યારે એને ઈચ્છા થાય છે, ત્યારે એનામાં મુમુક્ષુતા પ્રગટે છે અને એ જીવ આત્મવિકાસના માર્ગો પર આવે છે. અને હવે એનામાં અનેકાંત દૃષ્ટિ ખુલતી જાય છે. પહેલા તો ખાલી એકાંત એટલે પોતાના જ મતનો આગ્રહી હતો, સાચું શું છે એ જોવા માટે એની દરકાર જ નહોતી. હું પછી ફોન કરું છું, મારા ક્લાસ ચાલુ છે, બરાબર. અને એનાથી શું થાય છે, એ હવે અનેકાંત દૃષ્ટિ એના ખીલી છે, એટલે જે આગ્રહ વગેરે ઓછા થતા જાય, અને હવે એને રુજુ પરિણામ એના થાય છે. અને એ પરિણામથી એ જે એકચ્યુઅલી સાચો જે વિનય માર્ગ છે, મોક્ષનો હેતુભૂત એવો વિનય માર્ગ છે, એ તરફ એ જાય છે. હવે આ વિનય માર્ગ ઉપર જવાથી જે મિથ્યાત્વ જે એમાં ગાઢ હતું, એ મિથ્યાત્વ હવે ઓછું થાય છે, એટલે એને માર્ગનું જે સ્વરૂપ છે, સાચું સ્વરૂપ એ સમજાય છે. પરંતુ જ્યાં સુધી આવી મુમુક્ષતા પ્રગટતી નથી, ત્યાં સુધી જીવને માર્ગનું સ્વરૂપ સમજાતું નથી, તો ત્યારે એ અવળો નિર્ધાર કરે છે. અહીંયા શું છે, બેવ બતાવેલા છે, મુમુક્ષુ અને મતાર્થી બેવ છે. પહેલી લાઈન શું છે, હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, જે આપણે પહેલા બે મુમુક્ષુ જીવ, અને હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. એ શું કરે છે, એ અવળો નિર્ધાર કરે છે. એટલે હવે આપણે આ મુમુક્ષુ જીવ અને મતાર્થી જીવ બેવની વિનય માર્ગ સંબંધની જે જે એમની જે ભૂમિકા છે, એ આપણે વિસ્તારથી હવે આપણે સમજીએ. એક જણનું પાછું આ ખુલ્લું છે, ઓકે, બધા મ્યુટ થઈ ગયા છે. તો મુમુક્ષુ, પેલા આપણે મુમુક્ષુ જીવનું જોઈએ. મુમુક્ષુ જીવ છે એ વિતરાગ ભાષિક જે વિનય માર્ગ છે, એનું મહાત્મ્ય અંતરથી સમજે છે. એ સમજે છે કે સદગુરુના વિનય વિના આત્મકલ્યાણ થતું નથી. એટલે એ
પહેલા સૌથી પ્રથમ તો સ્વચ્છંદનો એટલે કે સ્વમતી કલ્પનાનો ત્યાગ કરી અને પરમ વિનયથી સદગુરુના શરણમાં મોક્ષ માર્ગનું આરાધન કરે છે. શ્રદ્ધા ભક્તિપૂર્વક એમની સેવા કરે છે. પરમ આદરપૂર્વક એ સદગુરુને આહાર, પાણી, ઔષધ આદિનું દાન કરે છે. તેમને રોગ વગેરે આવે તો એમની સેવા શુશ્રૂષા વૈયાવચ કરે છે. તે જાણે છે કે સદગુરુ તો પોતાના દેહ પ્રત્યે નિસ્પૃહ છે. એમને પોતા દેહ પ્રત્યે કોઈ કામના છે જ નહીં. એ તો મમતા રહિત છે. એમને કોઈ ઈચ્છા નથી કે કોઈ આવી અને મારી વિનય સેવા ભક્તિ કરે. પરંતુ મુમુક્ષુનો ધર્મ છે, શિષ્યનો ધર્મ છે કે એ પોતાના સદગુરુની સેવા કરે. એ સેવા કરવી એ પણ જીવનનો અપૂર્વ લાવો છે. કારણ જેમણે આપણે આ અનંત સંસારની આપણે ઘરતામાંથી આ અનંત પરિભ્રમણના આમાંથી છૂટવાનો જે સદગુરુ માર્ગ બતાવે છે, એમનો કેટલો ઉપકાર આપણી ઉપર છે. તો એ એમની સેવા વૈયાવચ કરવાનો એ તો જીવનનો અપૂર્વ લાહવો છે. એવો આ જે મુમુક્ષુ જીવ છે એ સમજે છે અને એટલે સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિથી આ જે પોતાના સદગુરુ હોય એમની સેવા ભક્તિ વૈયાવચ કરે છે. આ મુમુક્ષુ જીવ જ્યારે પોતાના લઘુતાનો સ્વીકાર કરી સદગુરુનો વિનય કરે છે અને જેમ જેમ એ વિશેષ પુરુષાર્થ કરે છે એમ એનો માન ભાવ હવે ઓગળતો જાય છે. માન અને વિનય બે અલગ અલગ ડાયરેક્શનનું છે. જેમ જેમ તમારામાં વિનય કેળવતો જશે, નમ્રતા ગુણ કેળવતો જશે, એમ એમ માન ઓછો થતો જશે, માન ઓગળતો જશે અને પરમ વિનય ભાવ પ્રાપ્ત તેનામાં ઉત્તમ પાત્રતા પ્રગટ થાય છે. અને સદગુરુ પ્રત્યેના વિનય વડે મુમુક્ષુના ગુણ ઉત્તરોત્તર વિશેષ ખીલતા જાય છે. તો વિનય માર્ગનો આવો અલૌકિક મહિના મુમુક્ષુને હૃદયગત થયો હોય છે. તે જાણે છે કે આ વિનય જો સદગુરુ પ્રત્યે જે હું કરું છું એ સાર્થક જ છે. કારણ અસદગુરુ પ્રત્યેનો વિનય એને પારમાર્થિક ફળ નહીં આપી શકે. જ્યારે અને મુમુક્ષુને બરાબર ખ્યાલ છે કે સદગુરુ કોણ છે અને અસદગુરુ કોણ છે. એનો વિવેક, આ જે વિવેક છે આપણે એ હોવો જોઈએ. એ મુમુક્ષુ જીવને છે કે સદગુરુ કોણ છે અને અસદગુરુ છે અને એની દૃષ્ટિરાગ હોતો નથી. દૃષ્ટિરાગ એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ થવું. એને તે એ વ્યક્તિ પ્રત્યે એના જે વ્યક્તિના ગુણો છે એના પ્રત્યે એને રાગ છે. એ જાણે છે કે જો અસદગુરુ હશે અને એને સદગુરુના બુદ્ધિએ સેવવા અને એમના પ્રત્યે વિનય આદિ કરવા એ તો ગુરુ મૂઢતા છે. અસદગુરુ પ્રત્યે જો વિનય કરશું તો એ મિથ્યા માર્ગને ઉત્તેજન આપવા સમાન છે. કારણ અસદગુરુ એટલે જે પરમાત્માએ પ્રરૂપેલો માર્ગ છે એ પોતે જે એમને આચરવું જોઈએ એ પોતે એમનું આચરણ થતું નથી. અને એવા સદગુરુને જો આપણે સદગુરુ માનીને એમાં પ્રત્યે વિનય કરીએ, ધેટ મીન્સ જે મોક્ષ માર્ગ પરમાત્માએ જે પ્રરૂપેલો છે એ મોક્ષ માર્ગ નહીં, પરંતુ જે મિથ્યા માર્ગ છે એના પર ચાલનારને જો આપણે વિનય કરીએ, ધેટ મીન્સ મિથ્યા માર્ગને ઉત્તેજન આપવા જેવું થાય છે. એટલે એને ત્યજે છે. કોણ? જે મુમુક્ષુ જીવ છે એ. હવે અહીંયા કોઈ પ્રશ્ન કરે કે આપણે અહીંયા અસદગુરુને વિનય વંદન વગેરે કરવાનું ના પાડો છે, પણ જો જેમને આપણે વંદન કરીએ છીએ એમનામાં ગુણદોષોનો વિચાર ન કરવો જોઈએ. આ પ્રશ્ન છે. કારણ કે નમસ્કાર કરનારને જે લાભ થાય છે એ જેને વંદન કરે છે એના ગુણદોષ જોઈને લાભ નથી થતી, ગુણોને આશ્રિત થતો નથી, પરંતુ એ જે વંદન કરે છે એ તો પોતાના ભાવોની શુદ્ધિથી વંદન કરે છે. તો અહીંયા એનું સમાધાન છે. તમે સમજો ને ક્વેશ્ચન, કે જે વંદન કરે છે એ વંદન સામેવાળા એમાં ગુણ છે કે દોષ છે એ સમજીને એનામાં લાભ નથી થતો, પણ એ પોતાના ખરા ભાવથી સામેવાળાને વંદન કરે છે ને. સો એ કે છે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એ ભલે સદગુરુ હોય કે અસદગુરુ હોય, વંદન કરનારો તો ભાવથી વંદન કરે છે ને.
તો અહીંયા એનો આન્સર આપે છે કે બરાબર છે તમારી વાત કે આપણે કર્મ નિર્જરામાં તેમજ પુણ્ય બંધમાં ભાવ શુદ્ધિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે જેટલા ભાવથી કેટલા ઉપયોગથી તમે કોઈ પણ ધર્મ ક્રિયા કરશો, એટલે આપણે સદગુરુને વંદન કરવું એ પણ ક્રિયા છે, તો એટલું તમે વધારે તમારી નિર્જરા કે પુણ્ય બંધ થશે, એ વાત બરાબર છે. પરંતુ એ ભાવ શુદ્ધિ કોના નિમિત્તથી થાય છે? તો એ સદગુરુ રૂપ શુભ નિમિત્તના અવલંબનથી થાય છે. તમે વંદન કરો છો એ નિમિત્ત તમારું કોણ છે સામે? તો સદગુરુ રૂપ જો શુભ નિમિત્ત હોય એના અવલંબનથી થાય છે, અસદગુરુના નિમિત્તથી થતું નથી. એટલે સામે નિમિત્ત પણ શુદ્ધ હોવું જોઈએ, જેમને તમે વંદન કરો છો એ. અને બીજું જે આપણે હમણાં જ કીધું કે અસદગુરુને વંદન કરવાથી બીજું શું નુકસાન થશે કે એ જે શાસ્ત્રાજ્ઞાની વિરુદ્ધની જે એમની આચરણા છે એની તમે અનુમોદના કરો છો, કારણ એમને તમે વંદન કરો છો એ શાસ્ત્ર પ્રમાણે એમની આચરણા નથી, તો પણ તમે એમને વંદન કરો છો, તો એ જે વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે એની અનુમોદના કરવારૂપ થાય છે. એટલે અને ત્રીજું, એમના સંગમાં રહેવાથી પોતા જે શિષ્ય વગેરે હોય, તો સપોઝ પોતાના ગુરુ જે અસદગુરુ છે, પોતાને ગુરુ કહેવડાવે છે, એ શિથિલ આચરણ કરતા હોય તો શિષ્યમાં પણ એવું જ શિથિલ આચરણ આવવાની પોસિબિલિટી થઈ જાય, કારણ જે ગુરુ કરતા હોય ઓબ્વિયસલી એ શિષ્ય પણ એમ જ કરે, તો એ શિશિલતા પણ આપે છે. એવી રીતે એમની જે મિથ્યા આજ્ઞાઓ છે એ પણ પાળવી પડે છે. એટલે મુમુક્ષુ એવા આત્મા માટે આ, એટલે એવા જે અહિતકર એવા જે અસદગુરુ છે એમનો એ ત્યાગ કરે છે. તો આવી રીતે આ મુમુક્ષુ જીવન કેવો હોય એ એક બતાવ્યું છે. અને બીજું મુમુક્ષુ જીવન છે, પણ હવે એ કેવો છે? તો એમણે આજે એને આત્મજ્ઞાન થયું નથી અને એ સાધુ પર્યાયમાં છે. એને ત્યારે ખ્યાલ નહોતો એટલે એમણે સંસાર ત્યાગી દીધો, હવે હજી એને આત્મજ્ઞાન થયું નથી. અને એટલું જ નહીં, સાધુ પર્યાય એને ગુરુપદે પણ હોઈ શકે અને એના શિષ્ય વગેરે પણ છે. તો પણ હવે એને ખ્યાલ આવ્યો છે કે મને પહેલા તો આત્મજ્ઞાન થવું વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે શિષ્ય વગેરે એના જે વિનય આદિ કરે એનો એ લાભ લેવાનો પ્રયત્ન કરતો નથી. પોતાને સદગુરુપણે મનાવી અને પોતાને માન મેળવવા માટે એ પ્રયત્ન કરતો નથી. તે ઉપદેશ આપે છે, કારણ હવે એની હમણાં એનું જે સ્થાન છે એ પ્રમાણે એને ઉપદેશ આપવું જરૂરી છે. તો કેવો ઉપદેશ આપે છે કે અન્ય જીવો માર્ગ સન્મુખ આવે એવો એ ઉપદેશ આપે છે. પણ એને લોકો પાસે પોતાને વંદન કરે લોકો એવી એને પોતાને ઈચ્છા હોતી નથી. ઉલટો જો એને કોઈ જ્ઞાની મહાત્માનો ભેટો થાય તો એને એ ભાવથી વંદન કરે. પછી ત્યારે જોતો નથી કે સામેવાળા વ્યક્તિ મારાથી મોટા છે કે નાના છે, ગમે તે ઉંમરના હોય, પણ જો આત્મજ્ઞાની હોય તો પરમાર્થ સ્વરૂપને પ્રાપ્ત થયેલા હોય તો એ ભક્તિ અને શ્રદ્ધાથી એમને વંદન કરે છે. અને કારણ એને વધારે ઇમ્પોર્ટન્સ એમાં છે કે ભલે મને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થયું, પણ સામેવાળા વ્યક્તિ જો એ આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલા હોય તો એમને આ ભક્તિથી વંદન કરે છે. એવી જ રીતે મહાત્માનો જે સદગુણો વગેરે છે એમાં પણ એ અત્યંત પ્રીતિવાન હોય છે. જો એને કોઈ એવા મહાત્મા દેખાય કે જેમાં વિદ્યા છે, વિનય છે, વિવેક છે, રત્નત્રયી જ્ઞાન દર્શન ચારિત્ર તપ વગેરે ગુણોથી યુક્ત એવા જો એને કોઈ મહાત્મા દેખાય તો એમના પ્રત્યે એ પ્રમોદ ભાવ રાખે છે. અને પોતામાં જો કોઈ અવગુણો હોય તો કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વિના એ એમની પાસે પ્રગટ કરે છે. અને આવી રીતે એ ગુણાનુરાગી બને છે. અને એનાથી શું થાય છે? એનામાં પોતામાં જે દોષ હોય છે એ ઓછા થતા જાય છે અને ગુણો પ્રગટતા જાય છે. એટલે આવી રીતે આ ગુણોને ખીલવી એ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. એટલે આવી રીતે જે આ પોતાના એવા જે આત્માનું કલ્યાણ કરવું હોય એવા પુરુષાર્થથી આ મુમુક્ષુ જીવ પોતાના કર્મોને ખપાવે છે અને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે.
તો આવી રીતે આપણે બે મુમુક્ષુ જીવ જોયા, જે મુમુક્ષુ હજી શિષ્ય આમાં છે, ભૂમિકામાં છે, અને બીજા મુમુક્ષુ જીવ જે સાધુપણું છે પણ આત્મજ્ઞાન નથી પ્રાપ્ત થયું, પણ એ તો પણ પોતાની સદગુરુ તરીકે પોતાને સ્થાપન કરી અને શિષ્યો પાસે વિનય નથી કરાવતા, પણ જો એને જે કોઈ એના શું કહેવાય એના સહવાસમાં કે એના સંગમાં કોઈ આત્મજ્ઞાની પુરુષ આવે તો એનો પરમ ભક્તિથી એ વિનય કરે છે, પોતામાં એક ગુણો ખીલવી અને પોતે પણ આત્મજ્ઞાન સુધી પહોંચે છે. તો આ બે મુમુક્ષુજીના થયા. અને હવે આવશે મતાર્થી જીવ. તો મતાર્થી જીવમાં પણ આવી જ રીતે જે પહેલા જે ગુરુપદે છે સ્થાપેલા છે અને બીજો જે મતાર્થી શિષ્ય છે. તો પહેલા જે હવે આપણે જોયું કે જે મુમુક્ષુ જીવ છે એ વિનય માર્ગનો વિચાર સમજી શકે છે, બરાબર છે. બીજી ગાત હતા છે. પહેલા શું છે? હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર. એ આપણે બેઉ હમણાં આ લાઈનનો અર્થ જોયું. અને હવે હોય, કોઈને કઈ છે શંકા છે? હોય, હા નહીં બોલો. હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. તો હવે જે મતાર્થી જીવ હોય એ કેવી રીતે લે છે એને? તો એ કહે છે કે જે મતાર્થી જીવ છે એ વિનય માર્ગનો સત્ય ઉપદેશ એને મળે છે, પણ તે છતાં એ અવળો નિર્ધાર કરે છે. એનામાં સદગુરુના ગુણો હજી ખીલ્યા નથી, પોતે અજ્ઞાની છે, પણ છતાં સાધુનો વેશ છે અને સાથે વિદ્વત્તા છે એની પાસે, શાસ્ત્રાભ્યાસ છે, એટલે એને શિષ્યનો વિનય મળે છે. શિષ્યનો પણ થાય છે અમારા ગુરુ આટલા શું છે શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે, એટલે શિષ્યો એને વિનય કરે છે અને એ વિનયનો એ શું કરે છે? લાભ લે છે. એને મતાર્થી જીવ કીધું છે. આ એની આચરણા શાસ્ત્ર વિરુદ્ધ હોય છતાં પણ પોતાને ખૂબ મોટો ધર્મી તરીકે પ્રોજેક્ટ કરે છે, પોતાના અહમ મમને પોષે છે. અને જે એકચ્યુઅલ જ્ઞાની પુરુષો છે, જે આત્મજ્ઞાની છે બીજા કોઈ, તો એમના પ્રત્યે દ્વેષ તિરસ્કાર ભાવ કરે છે. અને જો લોકો કોઈ એક જ્ઞાની પુરુષ તરફ જતા હોય તો એ દિશામાંથી એમને પાછા વાળી પોતાની તરફ આકર્ષવા માટે પોતાની પ્રશંસા કરે છે. એનામાં તો શું છે? એમના એ લોકોને એમના જે અભ્યંતર ગુણો છે એમના તરફ એમને જોવાની દ્રષ્ટિ નથી કરાવતો, પણ ખાલી બાહ્ય આચરણાથી એમની એ શું કરે છે? એમના પ્રત્યે એટલે લોકો એના પ્રત્યે દ્વેષ ભાવ થાય, એટલે એ લોકો એમના પ્રત્યેથી એમના તરફ ન જાય અને પોતા તરફ આવે એવી એ આચરણા કરે છે. અને જે જીનાજ્ઞાનું એકચ્યુઅલી પાલન કરતા હોય એવા મહાત્માની એ નિંદા કરે છે. એટલે ગુરુ તરીકે માન મેળવવા, કીર્તિ મેળવવા, પોતાના આત્મહિતનો ત્યાગ કરવા એ તૈયાર થઈ જાય છે. પોતાના શિથિલાચારને પોષવા અને પોતે જીનાજ્ઞા વિરુદ્ધ પ્રમાણે આચરણ નથી, એ શિથિલાચરણ કરી રહ્યો છે અને એના માટે એક ખોટા આલંબનનો આશ્રય લે છે. અને ઉપરથી શું કહે છે કે જે હું કરું છું એ દેશકાળ પ્રમાણે બરાબર જ છે, કે હમણાં દેશકાળ આ છે તો આ દેશકાળમાં આવી રીતે થાય છે, દેટ ઇઝ ઓકે. ઘણા જણને આપણે સાંભળીએ છીએ આવી રીતે બોલતા કે આ દેશકાળમાં તો આ પ્રમાણે હોય, ચાલે એમાં. તો આવી રીતે એ કે છે. હવે હું તો કહું, આ જે આત્મસિદ્ધિ શાસ્ત્ર પર લખેલું છે 150 વર્ષ પહેલા, તો ત્યારે પણ આવી રીતે થતું હશે એટલે જ આ શ્રીમદજીએ લખ્યું છે. આપણે હમણાં પણ જોઈએ છીએ. એટલે આ તો હું કહું કે આ પંચમ કાળમાં જે આપણે કહીએ કે આ તો ઊંડો અવસર પેઢી કાળ છે, એમાં ભગવાને કીધું જ છે કે આવી રીતે હશે જ લોકો. તો આવી રીતે હમણાં પણ 150 વર્ષ પહેલા પણ અને એના પહેલા પણ આવી રીતે લોકો તો એટલે આપણે કહીએ કે જે જીનાજ્ઞા પ્રમાણે આચરણ ન કરનારા એવા પણ સાધુઓ, મુનિશો ભલે વેશ ગ્રહણ કરેલા હોય પણ એવી રીતે હોવા જોઈએ, એટલે જ આ ગાથાઓ લખાયેલી છે. એટલે શું કે છે આ કે પોતે જે આચરણ કરે છે એ દેશકાળને અનુસરીને બરાબર જ છે. એટલે પોતાના શિથિલાચરણ છોડતો તો નથી, પણ સ્વીકાર પણ નથી કરતો
અને ઉલટાનું એને સત્ય રૂપે પ્રતિપાદિત કરે છે કે હું જે આચરણા કરું છું એ બરાબર જ છે. એનાથી થાય શું છે? પોતાનું જ અહિત થાય છે, આત્માનું અકલ્યાણ થાય છે. એટલે પોતાનું તો અહિત થાય છે, સાથે સાથે એના ફોલોઅર્સ જે અજ્ઞાની જીવો છે એમનું પણ અહિત થાય છે. કારણ પોતાનું જે અહિત કરતો હોય બીજાને કેવી રીતે સાચો માર્ગ બતાવી શકે? એટલે અનેક જીવોને એ જે ઉન્માર્ગ છે, ઉન્માર્ગ એટલે ખોટો માર્ગ, એને કે છે કે આ સન્માર્ગ છે, એટલે એવી રીતે ખોટો માર્ગ બતાવી એ સન્માર્ગ સન્મુખ થતા અટકાવે છે. કે કોઈ જીવો જે એકચ્યુઅલી આત્મજ્ઞાની મહાત્મા હોય એમની પાસે જતા હોય કે એમની પાસે જઈને સાચો માર્ગ એમને મેળવતા હોય તો ત્યાં જઈને અટકાવી પોતાની તરફ વાળે છે અને પોતા પાસે તો સાચો માર્ગ છે જ નહીં, ઉન્માર્ગ છે. એટલે આવી રીતે સન્માર્ગ તરફ જતા હોય એ લોકોને અટકાવી અને પોતાની તરફ વાળે છે, અર્થાત અનાચારને આચારમાં ખપાવે છે. એટલે એને જે એકચ્યુઅલી એને પોતાને પણ જે આત્મકલ્યાણ રૂપક જે પ્રવૃત્તિઓ છે, આત્માના કલ્યાણ માટેની જે પ્રવૃત્તિઓ છે એ આ મતાર્થી ગુરુને શું લાગે છે? બોજારૂપ લાગે છે, કષ્ટરૂપ લાગે છે, બંધનરૂપ, ઉપાધિરૂપ લાગે છે. એટલે આ મતાર્થી જીવ શું કરે છે? પોતાના શિથિલાચારને પોતાના દોષ ઢાંકી અને શિથિલાચારી બને છે કે આ આચરણમાં તો કાંઈ ખોટું નથી. એટલે આવી રીતે પોતાના દોષો ઢાંકી અને પોતાને જ અધોગતિ તરફ લઈ જાય છે. તો આ એક થયું મતાર્થી જીવનું. અને બીજું મતાર્થી જીવ કેવા છે કે હવે આ મતાર્થી ગુરુ બતાવે, હવે મતાર્થી શિષ્યો. તો હવે આવા મતાર્થી ગુરુઓને પોષવા વાળા મતાર્થી શિષ્યો પણ ઘણા હોય છે. એટલે હવે જે મતાર્થી આવા જે શિષ્યો હોય એમને મતાર્થી ગુરુઓ માન આપે અને એ સામે એ મતાર્થી ગુરુનો વિનય કરે. બેવ મતાર્થી છે, બેવને માન સન્માન ઇઝ ઇમ્પોર્ટન્ટ. બેમાંથી કોઈને આત્મલક્ષ્ય છે જ નહીં. એટલે મતાર્થી શિષ્યો એ મતાર્થી ગુરુનો વિનય કરે છે અને મતાર્થી ગુરુ એમને માન આપે છે. એટલે બંને એકબીજાનો અહંકાર પોષે છે, ઈગો પોષે છે. કારણ મતાર્થી જીવને પણ આત્મકલ્યાણમાં રસ નથી. એમનો તો જે પોતાની ભૌતિક ઈચ્છાઓ જે પૂરી કરે એવા ગુરુ માને છે. આપણે આજ પણ જોઈએ છે ઘણામાં એવી હોય કોઈ પાસે લબ્ધિ કે એ ભૌતિક ઈચ્છાઓ શિષ્યોની પૂરી કરી શકે તો એમને તો એમાં જ ઈચ્છા છે કે પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરે. તો એવા જે છે એમને ગુરુ માને છે. અને જે એકચ્યુઅલી ઉજ્જવલ ચારિત્રવાન છે, જે સત્ય ઉપદેશ આપનારા ગુરુ છે, કારણ એવા પાસે એ જે છે ચારિત્રવાળા એ ગુરુ કોઈ દિવસ તમને ભૌતિક લાભની થાય એવો ઉપદેશ કોઈ દિવસ આપે જ નહીં. એટલે અને પ્લસ તમારું માન પ્રતિષ્ઠા કેવી રીતે વધે એવો પણ ઉપદેશ ન આપે. એટલે એવી જે આ મતાર્થી જીવને લાલસા હોય કે માને પ્રતિષ્ઠા કેમ વધે, મારા આજુબાજુ મારું માન કેમ વધે, એવી ઈચ્છાઓ આ જે સત્ય આચરણ કરનારા મહાત્માઓ પાસે એ પૂરી થતી નથી. એટલે એ જે એકચ્યુઅલ સદગુરુ છે એમનો આ મતાર્થી જીવ વિનય કરતો નથી, એમનું વચન માન્ય રાખતો નથી. અને સદગુરુ પાસે તો શું છે? યથાર્થ તત્વની સમજણ છે. એમાં પણ એને ઇન્ટરેસ્ટ નથી કે તત્વની સમજણ શું છે એ હું સમજું. ઉલટું જે અસદગુરુ છે એમના કેવા વચનો છે? વિષય કષાય પોષક એવા એમના વચનો છે, એને ગમે છે. એટલે આ અસદગુરુને સદગુરુ માનનાર મતાર્થી શું કરે છે? અસદગુરુને સદગુરુ માને છે. કારણ એના તરફથી એનું પોતાનું માન પોષાય છે. આવે ત્યારે આવો આવો ફલાણા ભાઈ, આવો આવો આગળ બેસો, અને એથી ઓલો મતાર્થી જીવ પણ એવા અસદગુરુનો વિનય કરે છે. તે માને છે કે જેમની પાસે વિશાળ શિષ્યવૃંદ હોય એવા પ્રતિષ્ઠિત ગુરુને જો આપણે સેવીએ તો આપણને પણ માન સન્માન મળે, લોકો આપણને એમના મોટા ભક્ત તરીકે જુએ અને એનાથી આપણને પણ અનેક લોકો તરફથી આદર સત્કાર મળે.
એટલે આ મતાર્થી જીવ હોય કે ગુરુ હોય મતાર્થી, એમને ઇન્ટરેસ્ટ જ શેમાં છે? માન પ્રતિષ્ઠા એમાં જ ઇન્ટરેસ્ટ છે. એમને કોઈ આત્મલક્ષ્ય હોતું જ નથી. એટલે એઓ ભલે સદગુરુના ગુણ ન ધરાવતા હોય તો પણ પ્રતિષ્ઠિત એવો જે ભલે ઘણા પ્રતિષ્ઠાવાળા ગુરુ છે, એમના ઘણા બધા એમના શિષ્યો ભક્તો છે, એવા ગુરુનો વિનય કરવો એ જ એમને બરાબર લાગે છે. તો આવી રીતે આ વિચારણા શું છે? અવળી વિચારણા કીધું છે. શું છે આ ગાથામાં? શું છે બીજી? હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. એટલે મતાર્થી જીવની આવી અવળી વિચારણા હોવાથી એનું આત્મકલ્યાણ થતું નથી, કારણ કે અસદગુરુના અયોગ્ય આચરણને પુષ્ટિ આપે છે. એટલે એને પહેલા તો અસદગુરુના અસત પ્રવૃત્તિઓનું અનુમોદન કરવાનું. શું? અસદગુરુની અસત પ્રવૃત્તિઓનું અનુમોદન કરવાનું મહાપાપ એને લાગે છે. એટલે એનો સંસાર પરિભ્રમણ વધતો જાય છે. અને અસત્પૂર્વ બતાવેલ એને માર્ગ બતાવ્યો છે એ શું છે? મોક્ષ પ્રાપ્તિના બદલે એની સંસાર વૃદ્ધિનું કારણ બને છે. એટલે આવી રીતે જે અવળો નિર્ધાર કરે છે એવો મતાર્થી ગુરુ અને મતાર્થી શિષ્ય એ આપણે જોયું. બરાબર? મતાર્થી ગુરુનું પણ જોયું અને મતાર્થી શિષ્ય બંને ઉન્માર્ગનું સેવન કરી અને દુર્ગતિમાં પડે છે. આમ જે આત્માઓ મોક્ષાભિલાષી છે, જે મુમુક્ષુ છે, અર્થાત જેઓ પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છે છે, તેમને તો વિનય માર્ગનું સાચું રહસ્ય સમજાય છે. પરંતુ જે પોતાના મતના આગ્રહી છે, તેઓ સાચું તે મારું એમ નથી એ ગણતા નથી. આ નીતિના બદલે શું? સાચું તે મારું એ નીતિ નહીં, પરંતુ હું જે કહું પોતાનું માનેલું છે એ જ સાચું છે, એ એની એવો આગ્રહ એ રાખે છે. કોણ? મતાર્થી જીવો. અને આવા મતાર્થીઓ વિનયનો માર્ગનો ઊંધો અર્થ તારવી ઉન્માર્ગને સેવવાથી ગાઢ કર્મ બંધ કરી અને પોતાનું સંસાર વધારી લે છે. તો અહીંયા આપણે 22મી ગાથા કમ્પ્લીટ કરી. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. હવે એક 23મી ગાથા એકચ્યુઅલી જે આપણે આ ઉપોદઘાત હતું હમણાં સુધી, આજે જે આત્મસિદ્ધિ શાસ્ત્ર જે છે તો એની હવે ભૂમિકા બંધાયેલી છે. તો એમાં હજી એક છેલ્લી ગાથા આપણે રહી ગઈ 23મી ગાથા, અને એમાં હવે ખાલી એટલું જ કહેશે શ્રીમદજી કે આ જે મતાર્થી જીવ છે એને આત્માનું લક્ષ્ય થતું જ નથી. તો એ મતાર્થી જીવ કોણ હોય, એના લક્ષણ કેવા હોય, એ લક્ષણો હવે એટલે પહેલા તો 23મી ગાથામાં કહેશે કે એના હું લક્ષણ બતાવીશ, અને અહીંયા ઉપોદઘાત પૂરો થશે 23મી ગાથામાં, અને પછી 24મી ગાથાથી એ મતાર્થીના લક્ષણો હવે એક પછી એક શ્રીમદજીએ બતાવ્યા છે. એ મતાર્થીના લક્ષણો પતશે પછી એ તો આપણને એટલા માટે બતાવે છે કે હે જીવ, તું ચેક કર, તું તો ક્યાં મતાર્થી આવા લક્ષણ તો તારામાં નથી ને, હોય તો એ દોષો દૂર કરજે. એના માટે એમણે ન કે નિંદા કરવા માટે, પણ પોતામાં ક્યાં નથી, શિષ્યને એનામાં ક્યાં નથી એ ચેક કરવા માટે આ મતાર્થીનું લક્ષણ બતાવ્યા છે. એના પછી આત્માર્થીના લક્ષણો બતાવશે કે આત્માર્થી જીવ કોનો, મુમુક્ષુ જીવ કેવો, અને એના પછી જે એકચ્યુઅલી 6 પદ છે એ પછી સ્ટાર્ટ થશે. તો અહીંયા હવે આપણે નેક્સ્ટ વીક મેં લખ્યું હતું એવી રીતે નેક્સ્ટ વીક કોઈ ક્લાસ નથી, આપણે આત્મસિદ્ધિ શાસ્ત્ર માટે પણ નથી મળતા, અને મેં કીધું એવી રીતે જૈનોલોજી બેઉ માટે નેક્સ્ટ વીક હોલિડે છે. તમે આ આત્મસિદ્ધિ શાસ્ત્રના બધા હું આ તો મોકલાવું જ છું તમને રેકોર્ડિંગ્સ, તો એ સાંભળી લેજો. અને પછી આપણે નેક્સ્ટ એટલે નેક્સ્ટ સેટરડે એના નેક્સ્ટ સેટરડે કે જ્યારે પણ હશે હું પાછું ગ્રુપમાં